હવે જો આજનો જે આપણો ટોપિક છે એમાં આપણે ટેલિસ્કોપ છે એના વિશે વાત કરવાની છે. હવે આપણે માઇક્રોસ્કોપ, સાદું માઇક્રોસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપ છે એની મોટવણીનું સૂત્ર મેળવ્યું હતું. આકૃતિ દોરી સમૃદ્ધિ આપી. સેમ એ જ રીતે આપણે જે ટેલિસ્કોપ છે એની વાત કરવાની છે. પહેલા તો જે માઇક્રોસ્કોપ અને જે ટેલિસ્કોપ હોય એ બેમાં મૂળભૂત ડિફરન્સ એ છે કે માઇક્રોસ્કોપની મદદથી આપણે કોઈ પણ સૂક્ષ્મ વસ્તુ છે એને જોઈ શકીએ છીએ અને એ એવું બની શકે કે વસ્તુ આપણી ખૂબ જ નજીક હોય અને એ સૂક્ષ્મ વસ્તુને આપણે મોટી કરીને જોઈ શકીએ છીએ. જ્યારે ટેલિસ્કોપનો જે પ્રકાશીય ઉપકરણ છે, ટેલીનો મતલબ એવો થાય દૂરનું અંતર. ટેલિવિઝન જે શબ્દ છે એનો મતલબ એવો થાય કે દૂરથી કોઈ દ્રશ્ય જોવો છો. ટેલીનો મતલબ એવો થાય દૂરનું. ખ્યાલ આવે છે? તો ટેલિસ્કોપ એટલે એક એવું પ્રકાશીય ઉપકરણ કે જેની મદદથી તમે ખૂબ જ દૂર રહેલા અવકાશીય પદાર્થો છે, જેમ કે તારાઓ છે, ગ્રહો છે, આ બધાય છે અવલોકન કરી શકો છો ટેલિસ્કોપની મદદથી. મતલબ જે વસ્તુ છે એ હકીકતમાં સાઈઝમાં ખૂબ જ મોટી છે, પણ એ ડિસ્ટન્સે હોવાથી, દૂર હોવાથી એને આપણી ખરેખર જે સાઈઝ છે એનો ખ્યાલ આવતો નથી. તો એવી જ્યારે અવકાશીય પદાર્થોનું આપણે જ્યારે અવલોકન કરવાનું હોતું હોય છે, તો ત્યારે જે ટેલિસ્કોપ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને ટેલિસ્કોપની મદદથી આપણે દૂરના જે અવકાશીય પદાર્થો છે એનું અવલોકન છે, નિરીક્ષણ કરી શકીએ. હવે એની રચના વિશે સમજી તો જે માઇક્રોસ્કોપ છે, સંયુક્ત માઇક્રોસ્કોપ, એના કરતા જે આ ટેલિસ્કોપ, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ આને ઓળખવામાં આવે. ટૂંકમાં ખાલી ટેલિસ્કોપ લખ્યું છે પણ હકીકતમાં આખું નામ થાય એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. એસ્ટ્રો એટલે અવકાશ, અવકાશીય પદાર્થો. તો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ એનો મતલબ એવો થાય કે જે ટેલિસ્કોપની મદદથી તમે અવકાશીય પદાર્થોનું નિરીક્ષણ કરો છો, એના હેતુ માટેનો ઉપયોગમાં લો છો, તો એને એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે. હવે વસ્તુ છે સમજવાની જે રચના છે એ શું છે, તો એમાં બે પ્રકારના લેન્સ હોય. જેમ માઇક્રોસ્કોપમાં એકને નામ આપવાનું ઓબ્જેક્ટિવ, જેને વસ્તુ કાચ કહેવાય, બીજાને નામ આપશું આપણે આઈપીસ, જેને નેત્ર કાચ કહેશું. અહીંયા ટેલિસ્કોપની રચનામાં ઓબ્જેક્ટિવનો વ્યાસ અને એની કેન્દ્ર લંબાઈ છે એ આઈપીસ કરતાં વધારે હોય છે. આ યાદ રાખવાનું. જે માઇક્રોસ્કોપ છે એના કરતાં એક્ઝેક્ટ ઉલટું છે કે ટેલિસ્કોપમાં જે ઓબ્જેક્ટિવ લેન્સ છે કે જે વસ્તુ બાજુ છે એનો જે વ્યાસ અને એની જે કેન્દ્ર લંબાઈ છે, જેને આપણે આકૃતિમાં FO વડે દર્શાવે છે, એનું મૂલ્ય આઈપીસના વ્યાસ અને એની જે કેન્દ્ર લંબાઈ છે એના કરતાં કેવું હશે? વધારે. અને આ આખી રચના એક નળીમાં ફિટ થયેલી છે. સમજ. હવે તમારે જે વસ્તુનું અવલોકન કરવાનું છે તો ખૂબ જ દૂરના અંતરે છે. આપણે ઉદાહરણ તરીકે ધારી લઈએ કે અનંત અંતર. સમજ. એટલે કે ઇન્ફિનિટી જે અંતર છે ત્યાં જે વસ્તુઓ રહેલી છે એનું આપણે આ ટેલિસ્કોપની મદદથી અવલોકન કરીએ છીએ. તો એ વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ આ લેન્સમાંથી પસાર થશે. સમજ. હવે આપણને ખબર છે કે આ જે બહિર્ગોળ લેન્સ છે તો એની સામે જ્યારે વસ્તુ અનંત અંતરે હોય તો એ જે પ્રતિબિંબ છે ક્યાં રચાય છે? તો એનું જે પ્રતિબિંબ છે આ ઓબ્જેક્ટિવ લેન્સના મુખ્ય કેન્દ્ર પર, એટલે કે એની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે રચાય છે, જે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવે છે. જે આકૃતિ છે એમાં તમે ધ્યાનથી જુઓ કે આ જે a' b' જે પ્રતિબિંબ છે કે જેની ઊંચાઈ છે કેટલી છે? h. એ અનંત અંતરે રહેલી વસ્તુનું ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ છે અને એ પ્રતિબિંબ ઓબ્જેક્ટિવ લેન્સના મુખ્ય કેન્દ્ર પર, એટલે કે એની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળે છે. એ આકૃતિમાં છે સ્પષ્ટ દેખાય. અને બીજી વસ્તુ કે આખી રચના એક નળીમાં છે ફિટ હોય છે. સમજ. હવે આગળ આ જે પ્રતિબિંબ છે, પ્રથમ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આ આઈપીસ એટલે કે જે નેત્ર કાચ છે એના માટે એક આભાસી વસ્તુ તરીકે વર્તશે. અને ઈ વસ્તુનું ખૂબ જ મોટું વિવર્ધિત જે પ્રતિબિંબ છે ઈ પ્રતિબિંબ આપણને આઈપીસ છે એ આ જગ્યાએ આપશે, જેની ઊંચાઈ છે h' છે, એને આપણે નામ આપશું b', a', b', b'. તમારા બુકમાં આ પ્રતિબિંબ આકૃતિમાં દર્શાવેલ નથી. હકીકતમાં જે આઈપીસ છે એના દ્વારા મળતું પ્રતિબિંબ આપણે આકૃતિ છે એમાં દર્શાવવું પડે કે એ જે પ્રતિબિંબ છે એ કોના દ્વારા મળે છે? તો આઈપીસ દ્વારા નહીં, આપણું અંતિમ પ્રતિબિંબ થાય. હવે આપણે મોટવણીની વાત કરશું કે જે ટેલિસ્કોપ છે એની મોટવણી એટલે શું? તો એ મોટવણી પહેલા આપણે ટેલિસ્કોપની જે ટ્યુબ લંબાઈ છે એની વ્યાખ્યાયિત કરી. ટેલિસ્કોપની
ટ્યુબ લંબાઈ સમજો તો એ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ થાય FO FT એટલે કે ઓબ્જેક્ટિવ જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ અને આઈપીસ ની જે કેન્દ્ર લંબાઈ છે એનો સરવાળો કરશું તો આપણને આ જે ટેલિસ્કોપ છે એની ટ્યુબ લંબાઈ મળશે. હવે એની મોટવણી વિશે વાત કરીએ. ટેલિસ્કોપની મોટવણી એને એમ વડે દર્શાવશું તો એનું સૂત્ર પહેલા લખું છું. ટેલિસ્કોપની મોટવણી તમારે બુકમાં પણ એ લખવાનું જેથી કરીને આપણને ખ્યાલ આવે. ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર શું છે તો કે અંતિમ પ્રતિબિંબને આંખ અથવા તો આઈપીસ સાથે બનાવેલ ખૂણો છેદમાં વસ્તુએ આંખ અથવા ઓબ્જેક્ટિવ લેન્સ છે એની સાથે બનાવેલ ખૂણો. ટેલિસ્કોપની મોટવણી છે આ બે વસ્તુનો ગુણોત્તર છે કે અંતિમ પ્રતિબિંબ એટલે અંતિમ પ્રતિબિંબને આંખ સાથે બનાવેલ ખૂણો જે આકૃતિમાં બીટા દર્શાવે છે અને વસ્તુ એટલે કે વસ્તુ છે એ ઓબ્જેક્ટિવ અથવા તો આંખ સાથે બનાવેલ ખૂણો જે આકૃતિમાં શું દર્શાવે છે તો કે આલ્ફા. એટલા માટે મોટવણી m થાય બીટા છેદમાં આલ્ફા. હવે આપણે બીટા અને આલ્ફાની કિંમત અહીં મૂકવાની છે. તો આલ્ફા અને બીટા એના મૂલ્ય રેડિયનમાં ખૂબ જ નાના હોય. નું મૂલ્ય રેડિયનમાં ખૂબ જ નાનું હશે. આલ્ફા અને બીટાની જે કિંમત છે એનું મૂલ્ય રેડિયનમાં ખૂબ જ નાનું હશે. હવે આ આકૃતિ ઉપરથી આપણે જોવાનું છે. તમે જુઓ કે આ જે આકૃતિ છે એમાં tan આલ્ફાનું સૂત્ર આપણે ઉપયોગ કરી રહ્યા છે. આના નામ આપો સમીકરણ નંબર 1. પછી આપણે એમાં બીટા અને આલ્ફાની કિંમત મૂકવાની છે. આકૃતિ પરથી tan આલ્ફા બરાબર શું થાય તો tan આલ્ફા માટે આપણે કાટકોણ ત્રિકોણ છે નો ઉપયોગ કરશું. આ 90 ડિગ્રી આ જે કાટકોણ ત્રિકોણ છે માં tan આલ્ફા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે આની કેન્દ્ર લંબાઈ કેટલી છે FO. માટે જો આલ્ફાની કિંમત રેડિયનમાં ખૂબ જ નાની હોય તો tan આલ્ફા બરાબર આલ્ફા થાય અને tan બીટા એના બરાબર તમે બીટા લખી શકો. એટલા માટે આપણે જે tan આલ્ફા છે ત્યાં આલ્ફા લખશું h/FO. હવે જેમ આપણે tan આલ્ફા લખ્યું સેમ એ જ રીતે tan બીટા લખ્યું તો tan બીટા શું થાય તો તમે જો એના માટે આપણે આ ખૂણો જો બીટા હોય તો અહીંયા જે ખૂણો બને છે એ બીટા થાય. કારણ કે જે અંતિમ પ્રતિબિંબ આંખ સાથે જે ખૂણો બનાવે છે એ આઈપીસ સાથે બનતો ખૂણો હોય. કારણ કે જે આઈપીસ અને આંખ એકબીજાની ખૂબ જ નજીક હશે એટલે આ એંગલ બીટા હશે. તો આ જે કાટકોણ ત્રિકોણ થયો આપણા માટે સમજો ઈ કાટકોણ ત્રિકોણમાં tan બીટા બરાબર શું થાય તો કે સામેની બાજુ h છેદમાં પાસેની બાજુ એટલે શું થશે ft. જેમ અહીંયા આપણે tan આલ્ફા બરાબર આલ્ફા લખ્યું એમ tan બીટા બરાબર બીટા લખશું તો થશે h/ft. હવે બીટા અને આલ્ફાની કિંમત છે સમીકરણ 1 માં મૂકતા m બરાબર થશે બીટાની કિંમત આપણે મૂકશું એટલે h છેદમાં ft છેદમાં h અહીંયા f છેદનો છેદ જતો રહે અંશમાં એટલે આપણને સૂત્ર મળ્યું m બરાબર FO ના છેદમાં ft. આ જે સૂત્ર છે m બરાબર FO ના છેદમાં ft એ ટેલિસ્કોપ માટે એની મોટવણી છે એનું આપણને સૂત્ર આપે છે કે ટેલિસ્કોપની મોટવણી છે આ સૂત્ર દ્વારા મળે. હવે એનો મતલબ શું થાય કે માની લો બીજી એક વસ્તુની અહીં ચર્ચા કરવાની છે કે જે અંતિમ પ્રતિબિંબ આપણે સ્પષ્ટ જોવા માટે ટેલિસ્કોપની વિભેદન શક્તિ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો પ્રશ્ન એ થાય કે વિભેદન શક્તિ એટલે શું? કોઈ પણ પ્રકાશીય ઉપકરણ છે એની વિભેદન શક્તિનો મતલબ શું થાય? તો આની શોર્ટમાં વ્યાખ્યા કેવી થાય? કોઈ પણ પ્રકાશીય ઉપકરણ હોય ટેલિસ્કોપ હોય માઇક્રોસ્કોપ
એની વિભેદન શક્તિ એટલે શું? તો વિભેદન શક્તિ એટલે તે પ્રકાશીય ઉપકરણની બે નજીક રહેલી વસ્તુઓને સ્પષ્ટ જોવાની બે નજીક રહેલી વસ્તુઓને સ્પષ્ટ છૂટી જોવાની ક્ષમતા. સમજો, જે વિભેદન શક્તિ છે એટલે શું? તો કે જે પ્રકાશીય ઉપકરણ છે એની બે નજીક રહેલી જે વસ્તુઓ છે એને સ્પષ્ટ છૂટી જોવાની જે ક્ષમતા છે એને જે પ્રકાશીય ઉપકરણ છે એની શું કહેવામાં આવશે? તો કે વિભેદન શક્તિ. એ બોર્ડ ઉપર જે વ્યાખ્યા લખી છે એ તમે નોટ કરી શકો છો. એટલા માટે આ જે ટેલિસ્કોપ છે એની વિભેદન શક્તિ એટલે ટેલિસ્કોપ દ્વારા તમે જે બે નજીક રહેલા અવકાશીય પદાર્થો છે જેમ કે તારાઓને આપણે નરી આંખે જોયું તો એવું જ લાગે કે બે તારા એકબીજા નજીક છે, પણ એના વચ્ચે ઘણા બધા કરોડો પ્રકાશ વર્ષ અંતર દૂર હોય છે. અબજો કિલોમીટર તારાઓ છે આપણે બે તારાઓ છે એકબીજાથી દૂર રહેલા છે, પણ આપણે નરી આંખે એને સ્પષ્ટ છૂટા જોઈ શકતા નથી. એટલા માટે આ પ્રકાશીય ઉપકરણ છે એનો ઉપયોગ થાય છે. હવે જો એ બુકમાં આની અંદર જ એક એક્ઝામ્પલ છે ની ચર્ચા કરી છે. એમાં તમને એક ઉદાહરણ આપ્યું છે. જો કે ટેલિસ્કોપ છે તો એ ટેલિસ્કોપમાં જો તમને એવું કીધું હોય કે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 100 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે, તો એની મોટવણી કેટલી થાય? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 100 સેન્ટીમીટર, આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે, તો આની જે મોટવણી થાય તમને 100 મળશે. હવે એનો મતલબ શું થાય? જો મોટવણી 100 છે તો એનો મતલબ શું થાય? તો કે આ ટેલિસ્કોપ દ્વારા 1 મિનિટ જેટલું અંતર ધરાવતા, સમજો, આ ટેલિસ્કોપ દ્વારા 1 મિનિટ જેટલું અંતર ધરાવતા બે તારાઓનું નિરીક્ષણ કરવામાં આવે તો આ તારાઓ એકબીજાથી કેટલા કોણીય અંતરે દેખાશે? સમજો, માની લો કે આ બે તારાઓ છે, અહીં આપણે જે આકૃતિ છે એના દ્વારા એક વસ્તુ સમજી કે તમે આ જે ટેલિસ્કોપ છે કે જેની મોટવણી 100 છે, સમજો, એના દ્વારા આ બે તારાઓ છે તો અવલોકન કરો છો તો એ બંને તારાઓ વચ્ચેનું જે કોણીય અંતર છે, આ કોણીય અંતર એ કેટલું છે ખબર છે? 1 મિનિટ. આપણે બીજા જે અધ્યાય સાયન્સમાં વસ્તુ છે ભણી ગયા છે, પારસેક જે અંતરનો એકમ હતો એમાં આ વસ્તુ આવી. 1 મિનિટ જેટલું કોણીય અંતર ધરાવતા બે તારાઓ છે એને 100 મોટવણી ધરાવતા ટેલિસ્કોપ વડે જોવામાં આવે તો એ બંને તારાઓ છે 100 મિનિટ દૂર જણાશે. અને 1 ડિગ્રી એટલે 60 મિનિટ, તો 1 મિનિટ એટલે 1/60 ડિગ્રી થાય. અને એને રેડિયનમાં કન્વર્ટ કરવા છે તો 1/60 ગુણ્યા π/180 વડે મલ્ટીપ્લાય કરો એટલે જવાબ શેમાં આવશે? રેડિયન. એનું આપણે કેલ્ક્યુલેશન કરશું તો આ જે જવાબ મિનિટમાં છે ડિગ્રીમાં તમને મળશે 1.67 ડિગ્રી. 1 મિનિટ એટલે એની ડિગ્રી કેટલી થાય? તો કે 1/60 ડિગ્રી. સમજો, હવે 1/60 એટલે એ મૂલ્ય ખૂબ જ નાનું આવશે. તો તમે જો એને ટેલિસ્કોપ દ્વારા એ વસ્તુને જોશો તો હવે જે 1 મિનિટ જેટલું કોણીય અંતર હતું એ 100 મિનિટ જેટલું કોણીય અંતર થઈ જાય, કારણ કે ટેલિસ્કોપની મોટવણી 100 છે. માટે એ વસ્તુ તમને હવે જે પહેલા 1/60 1 ડિગ્રીનો 60મો ભાગ જેટલું તમને જણાતું હતું એમની વચ્ચેનું અંતર, એ હવે થોડુંક લાર્જ થઈ ગયું. કેટલું જણાશે? તો કે 1.67 ડિગ્રી. ખ્યાલ આવે છે ને? એટલે કે 2 ડિગ્રીની આસપાસ, જેથી કરીને તમે એટલા સ્પષ્ટ છે એ છૂટા છે આપણે જોઈ શકીએ. સમજો, હવે એક બીજી વસ્તુ કે થોડી બીજી અંદર તમને માહિતી આપેલી છે કે જે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ છે એની જે પ્રકાશ સમાવેશ ક્ષમતા છે એ કોના ઉપર આધારિત હોય? તો જે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ છે એની જે પ્રકાશ સમાવેશ ક્ષમતા છે એ આ ઓબ્જેક્ટિવ લેન્સના વ્યાસ ઉપર આધારિત હોય. એટલે એનો મતલબ એવો થયો કે તમારે દૂર રહેલી વસ્તુને ટેલિસ્કોપ દ્વારા સારી રીતે સ્પષ્ટ જોવી છે તો એના માટે ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ બને એટલો વધારે રાખવાનો થાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે આપણે બુકમાં એક માહિતી આપેલી છે એ પ્રમાણે તમે જુઓ કે જે ટેલિસ્કોપ
છે એમાં અત્યારે વપરાતા સૌથી મોટા ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ જે છે એ 40 સેન્ટીમીટર એટલે કે 1.02 મીટર જેટલો છે અને આવો એક ટેલિસ્કોપ છે એ યુએસએ માં અમેરિકામાં રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી હાલમાં જે ટેલિસ્કોપ બને છે એમાં ઓબ્જેક્ટિવનો જે વ્યાસ છે 40 સેન્ટીમીટર સુધી મેળવવામાં આવ્યો છે. સમજો. હવે પ્રશ્ન એ થાય કે આવો મોટો વ્યાસ ધરાવતો જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એને તમારે કોઈ પણ જગ્યાએ ફિક્સ કરવો હશે તો એ ખૂબ જ જટિલ કામ છે. કારણ કે ક્યારે તમારા બંને જે આધાર જે છેડાઓ છે એને તમારે મૂકવાના હોય છે. જો એ છેડા છે કોઈ રીતે કટ થઈ જાય, ડેમેજ થઈ જાય તો આખું ટેલિસ્કોપ તમારા માટે નકામું થઈ જાય. એટલા માટે આમ જોવા જઈએ તો સારું પ્રતિબિંબ મેળવવા માટે ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ વધારે હોય સારું, પણ એની જે ફિક્સિંગની જે પ્રક્રિયા છે એને તમારે કોઈ પણ જગ્યાએ મૂકવાનો છે તો એ પ્રક્રિયા ખૂબ જ જટિલ થઈ જાય છે, જેને ડેમેજ થઈ જવાની સંભાવના છે. કારણ કે લેન્સ જો એકવાર ડેમેજ થઈ જાય તો પછી કોઈ ટેલિસ્કોપ છે એની કોઈ પણ ધાર જો ડેમેજ થઈ જાય તો એ કોઈ પણ જગ્યાએ કામમાં આવતું નથી. એટલા માટે હાલ જે વૈજ્ઞાનિકોએ ટેલિસ્કોપમાં આ લેન્સના બદલે સમજો લેન્સના બદલે અરીસાનો ઉપયોગ કરતું એક ટેલિસ્કોપની રચના કરી છે, જેને આપણે કહીશું પરાવર્તક પ્રકારનું ટેલિસ્કોપ. હવે એની આપણે રચના જોવાની છે. જુઓ, હાલ જે ટેલિસ્કોપની રચના થાય છે એમાં લેન્સના બદલે અરીસાનો ઉપયોગ થાય છે. એના ઘણા બધા રીઝન છે. અરીસાનો ઉપયોગ કરવાના ઘણા બધા કારણો છે, એની પહેલા આપણે ચર્ચા કરશું. તો એના માટે પહેલા તો ઈ જે ટેલિસ્કોપ છે એની વાત કરી, એને નામ આપવામાં આવે છે પરાવર્તક ટેલિસ્કોપ. કારણ કે પરાવર્તનની ઘટના શેમાં બને તો કે અરીસામાં. લેન્સમાં કઈ પ્રકારની ઘટના બને તો વક્રીભવન. એટલા માટે અત્યારે જે આપણે ટેલિસ્કોપની વાત કરી કે જેમાં લેન્સનો ઉપયોગ થાય છે તો એને રિફ્રેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપ કહેવાય. શું કહેવાય? રિફ્રેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપ. જ્યારે પરાવર્તક ટેલિસ્કોપ છે એમાં અરીસાનો ઉપયોગ થતો હોવાથી એને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ કહેવાય. રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ. સમજ? કારણ કે એમાં અરીસાનો ઉપયોગ થાય છે. તો ઈ જે રચના છે બરાબર સમજવાની છે કે એમાં જે નળી હોય છે એમાં બે પ્રકારના અરીસાઓનો ઉપયોગ થતો હોય છે. શરૂઆતમાં જે પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપની રચના થઈ સમજો એમાં બે અરીસાનો ઉપયોગ થયો હતો. એક અહીં અંતર્કોણ અરીસો છે અને આ રીતે મૂકવામાં આવ્યો હતો અને અહીંયા એના જે ધ્રુવ છે અંતર્કોણ અરીસાનો ધ્રુવ છે અહીંયા એક છિદ્ર રાખવામાં આવે છે, નાનું હોય. સમજો ઈ શા માટે એની પહેલા આપણે ચર્ચા કરવા માટે પહેલા એની જે રચના છે બરાબર સમજી લઈએ. અહીંયા જે છે આઈપીસ હોય છે, એટલે કે અહીંયા જે આંખ છે ઈ આંખ દ્વારા આપણે જે તે વસ્તુનું નિરીક્ષણ કરી શકીએ એટલા માટે એવી રચના હોય છે. આ જે છે આખી નળીમાં આખી રચના ફિક્સ થઈ ગઈ છે, જેમ આપણે ટેલિસ્કોપની વાત કરી. હવે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આ અંતર્કોણ અરીસો છે એને સમાંતર આપાત થાય છે આ રીતે. તો આપણને ખ્યાલ છે કે જ્યારે અંતર્કોણ અરીસા ઉપર એની સપાટી ઉપર પ્રકાશના કિરણો સમાંતર આપાત થાય તો એ કિરણોનું જે પરાવર્તન થશે ને પરાવર્તિત થતા કિરણો છે ક્યાં કેન્દ્રિત થાય તો કે અરીસાના મુખ્ય કેન્દ્ર પર, એટલે કે એની કેન્દ્ર લંબાઈ જેટલા અંતર. તો આ જે અરીસાનું છે શું છે? મુખ્ય કેન્દ્ર F. એટલે એનો મતલબ એવો થાય કે આ જે વસ્તુ જે છે એનું પ્રતિબિંબ ક્યાં મળે તો કે આ જે પાઇપ છે ઈ પાઇપની અંદર અરીસાનું જે મુખ્ય કેન્દ્ર છે ઈ મુખ્ય કેન્દ્ર પાસે ઈ વસ્તુ છે એનું પ્રતિબિંબ મળશે. તો અવલોકનકાર છે ઈ અવલોકનકારને ઈ વસ્તુનું જો પ્રતિબિંબ જોવું છે તો એને નળીમાં બેસવું પડે. અને આવું એક શક્યતા યુએસએ માં પણ થઈ કે વૈજ્ઞાનિક છે એ શરૂઆતમાં લગભગ 5.02 ઇંચ વ્યાસ ધરાવતો એક અરીસો એટલે કે એને આપણે નળીમાં એ ફિટ કર્યો અને એક વ્યક્તિ છે એને નળીમાં એ અરીસાના મુખ્ય કેન્દ્ર પાસે બેસાડ્યો. સમજો તો ઈ વ્યક્તિને આ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો અરીસા ઉપર આપાત થઈને પાછા પરાવર્તિત થઈને ક્યાં આવશે
તો કે મુખ્ય કેન્દ્ર, તો એ વ્યક્તિને એનું પ્રતિબિંબ ત્યાં જણાવ્યું. પણ આ જે રચના છે એ ખૂબ જ જટિલ છે. એટલા માટે શું કરવામાં આવે છે, તો એના માટે મેં એક સરળ રસ્તો કાઢ્યો. સમજો કયો, તો કે એમે શું કહ્યું કે જે મુખ્ય કેન્દ્ર ઉપર પરાવર્તિત થઈને પ્રકાશના કિરણો આવતા હતા એના માર્ગમાં એક બીજો અરીસો મૂકી દીધો. અને અરીસાનો પ્રકાશ એ કયો, તો કે બહિર્ગોળ. આ રીતે એને નામ આપ્યું ગૌણ અરીસો. આને કહેવાય મુખ્ય અરીસો. મુખ્ય અરીસો જો પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપની વાત છે. ઈ મુખ્ય અરીસો કયો હોય છે, તો કે અંતર્ગોળ અરીસો. આ જે છે એને કહેવાય ગૌણ અરીસો. ગૌણ અરીસો. ઈ ગૌણ અરીસો કયો હોય, તો કે બહિર્ગોળ અરીસો. એટલે એમે શું કહ્યું કે આ જે પ્રકાશ કિરણો પરાવર્તિત થઈને આવતા હતા એના માર્ગમાં એક બહિર્ગોળ અરીસો મૂકી દીધો. એટલે હવે શું થયું કે આ બહિર્ગોળ અરીસા ઉપર આ પ્રકાશના કિરણો અહીંયા આવ્યા તો ફરીવાર એનું પરાવર્તન થઈ જે આપણે અંતર્ગોળ અરીસો એટલે કે મુખ્ય અરીસાના ધ્રુવ ઉપર હોલ રાખેલ છે એમાંથી કિરણો બહાર નીકળી ક્યાં એન્ટર થયા, તો કે આઈપીસ. એટલા માટે જે વ્યક્તિ અહીંયા બહાર હશે, જેની આંખ અહીંયા બહાર હશે, ઈ આ વસ્તુ જે અનંત અંતરે છે એનું પ્રતિબિંબ સરળતાથી જોઈ શકશે. અને આ જે રચના છે એ ટેલિસ્કોપ કરતાં ખૂબ જ ઓછી ખર્ચા છે. શા માટે? કારણ કે આમાં પહેલા તો અરીસાનો ઉપયોગ થાય છે. જો હમણાં જે આપણે વાત કરી કે ટેલિસ્કોપમાં જેમ લેન્સ ઓબ્જેક્ટિવ છે એનો વ્યાસ વધારે રાખવામાં આવે તો એ ફાયદાકારક છે. પણ એની સામે એનો આપણે જે પ્રોબ્લેમ છે એની પણ ચર્ચા કરી કે જે લેન્સનો વ્યાસ અમુક હદ કરતાં જો વધારે રાખવામાં આવે તો જ્યારે તમે એને મૂકશો તો એની જે છેડાઓના જે ધાર છે ડેમેજ થઈ જવાની સંભાવના છે. અને લેન્સ છે એ ખૂબ જ ખર્ચાળ હોય છે. સમજો એની પ્રાઇસ છે એ ખૂબ જ વધારે હોય છે. એની સામે અરીસાનો ઉપયોગ કરવાનું કારણ એટલું કે અરીસાઓ છે એ પ્રમાણમાં સસ્તા હોય અને અરીસાઓને માત્ર છેડાઓ નહીં પણ એની આ જે સપાટી છે એ પણ તમે કોઈ જગ્યાએ ફિક્સ કરી શકો. સિમ્પલ આપણી પાસે અરીસો છે તો એ અરીસાને આપણે મૂકી શકીએ કે જેથી કરીને વ્યવસ્થિત ત્યાં રહી શકે. જ્યારે લેન્સ હોય તો એને તમારે શું કરવું પડે, લેન્સને આ રીતે જ મૂકવો પડે. કારણ કે એની એક સપાટીના ઉપર કોઈ આવરણ હોતું નથી. જ્યારે અરીસો છે એની એક સપાટી છે એના ઉપર શું એક પ્રકારનું આવરણ. ખ્યાલ આવે છે કે એને આપણે ચાંદીનો ઢોળ ચડાવેલો એવો શબ્દનો ઉપયોગ કરીએ. તો આ જે પરાવર્તિત પ્રકારનું જે ટેલિસ્કોપ છે એમાં આ જે રચના છે કે જેમાં બે અરીસાનો ઉપયોગ કર્યો એ સૌપ્રથમ કેસેગ્રેન નામના વૈજ્ઞાનિકે શોધ્યું. સમજો કેસેગ્રેન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આ ટેલિસ્કોપની શોધ કરી હતી. એટલા માટે આ ટેલિસ્કોપને કેસેગ્રેન ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે. કેસેગ્રેન ટેલિસ્કોપ છે એના તરીકે આ પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપને ઓળખવામાં આવે છે. હવે થોડી જનરલ નોલેજ છે એના એક બે પોઈન્ટ છે આપણે ચર્ચા કરશું આમાં જે આપણે યાદ રાખવાના છે. એક પ્રકારે એપ્લિકેશન ટાઈપ છે જે હું અંદર બોલું છું એમાં બરાબર ધ્યાન આપજો. સમજો જો જે કેસેગ્રેન ટેલિસ્કોપ છે ભારતમાં સૌથી મોટું જે ટેલિસ્કોપ છે એ તામિલનાડુમાં કાવાલુર ખાતે છે જેનો વ્યાસ છે 2.34 વ્યાસ ધરાવતું પરાવર્તક કેસેગ્રેન ટેલિસ્કોપ છે. સૌથી ભારતમાં મોટું આ કેસેગ્રેન ટેલિસ્કોપ છે તે તામિલનાડુમાં છે કે જેનો વ્યાસ છે વ્યાસ 2.34 મીટર છે. ખ્યાલ આવે છે કે નહીં? અને વિશ્વનું આપણે વાત કરીએ તો એમાં સૌથી મોટું જે ટેલિસ્કોપ છે અમેરિકામાં છે. અમેરિકાના હવાઈ ખાતે આવેલ છે અને એનો જે વ્યાસ છે 10 મીટર વ્યાસ ધરાવતા પરાવર્તકો છે. એટલે એના અંદર જે અરીસાનો ઉપયોગ થયો છે અમેરિકામાં જે ટેલિસ્કોપ છે એમાં એ અરીસાનો વ્યાસ 10 મીટર છે. ખ્યાલ આવે છે કે આપણે જે ભારતમાં જે ટેલિસ્કોપ છે એ ભારતમાં જે પરાવર્તક પ્રકારનું આ ટેલિસ્કોપ છે કેસેગ્રેન ટાઈપનું ટેલિસ્કોપ છે એના અંદર ઉપયોગમાં લેવાતા પરાવર્તકો છે. પરાવર્તકો એટલે કોણ? તો કે અરીસા. એ અરીસાનો વ્યાસ કેટલો છે? 2.34 મીટર. અહીંયા જે છે આ જે ચેપ્ટર છે એની જે થિયરી છે એ પોર્શન છે આપણો